પંજાબની તો અહીં ખેડૂતોએ આપેલા બંધના એલાનના લીધે 221 ટ્રેન રદ કરવામાં આવી અથવા તો ડાયવર્ટ કરવામાં આવી। સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાની આગેવાની હેઠળ આ બંધનું એલાન આપવામાં આવ્યું। આ બંધ ગઈકાલે સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી હતો। આ દરમિયાન મેડિકલ કેર સહિતની આવશ્યક સેવાઓ જારી રહી। અલગ અલગ પાક પર એમએસપીના ગેરંટીના કાયદા સહિતની 13 માંગોને લઈ ખેડૂત આંદોલનના સમર્થનમાં સોમવારે પંજાબ બંધ રહ્યું। પંજાબમાં 200 રસ્તાઓ જામ હતા। જલંધર દિલ્હી નેશનલ હાઈવે પર ખેડૂતો બેઠેલા હતા। મોહાલી એરપોર્ટનો રસ્તો બ્લોક કરી દેવાયો હતો। કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પંજાબના મોહાલી જિલ્લામાં લગભગ 600 પોલીસ કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા હતા। પોલીસની સ્થિતિ પર ચાંપતી નજર છે। આ બંધનું એલજીપીસી સહિત ઘણા ધાર્મિક સંગઠનોએ સમર્થન કર્યું। એક ખેડૂત નેતાએ જણાવ્યું કે બંધ દરમિયાન ઇમરજન્સી સર્વિસીસ જારી હતી અને લગ્ન માટે જતી કોઈપણ જાનને રોકવામાં આવી ન હતી। પંજાબમાં શિયાળાના લીધે સ્કૂલો આમ પણ રજાઓ છે। પંજાબ યુનિવર્સિટીએ બંધના પગલે પરીક્ષાઓને સોમવારના બદલે મંગળવાર પર કરવાનો નિર્ણય લીધો હતો।